હળવદ તાલુકાના મિયાણી ગામમાં દારૂના વધતા દૂષણને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। બંધ કરો દારૂડિયાઓનું બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે ગામ લોકોએ કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। ગામ લોકોના આક્ષેપ મુજબ ગામ તેમજ આસપાસના વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તાજેતરમાં ગામના સ્મશાનમાં સ્થાપિત ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી, જેમાં કેટલીક મૂર્તિઓના કટકા કરી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ છે। આ ઘટનાથી ગ્રામજનોની ધાર્મિક લાગણીને ભારે ઠેસ પહોંચી છે અને વિસ્તારમાં આક્રોશ વ્યાપ્યો છે। પરિસ્થિતિ ગંભીર બનતા ગ્રામજનોએ રાત્રિના સમયે હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરી હતી। સ્થાનિકોનો સવાલ છે કે જે કામગીરી પોલીસ તંત્રએ કરવી જોઈએ તે જનતા રેડ કરીને ગામ લોકોને કેમ કરવી પડે। લોકોએ દારૂના દૂષણ પર તાત્કાલિક નિયંત્રણ, દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી અને ગામમાં શાંતિ સુરક્ષા જાળવવા અસરકારક પગલાં લેવાની માંગ કરી છે। તમારું નામ ને ગામ ને શું ઘટના છે ને અત્યારે રાત્રિના સમયે કેમ આવ્યા તમે? અત્યારે અમે એફઆઈઆર લખાવવા આવ્યા છીએ હળવદ પોલીસ સ્ટેશને। કાલ અમારું ગામ મિયાણી, કાલ ગઈ રાતે અમારી મોહન સાપરીએ મૂર્તિ તોડી વાળી છે, 5-6 મૂર્તિ જેવી ધોકા મારીને। તો અમે અત્યારે એફઆઈઆર લખાવવા આવ્યા છીએ હળવદ। તો મૂર્તિ કોણ તોડવામાં એવું કંઈ કે ના, એ કંઈ નક્કી નથી કંઈ કોઈ વસ્તુ, પણ હવે એ વસ્તુના લીધે તો અમે અત્યારે હળવદ આવ્યા છે પોલીસ સ્ટેશને।